ખાલી સમજાવી દઉં. ચલો ઓકે, તો એની ડેફિનેશન આપું, એના એક્ઝામ્પલ્સ આપું, બધું તમને સમજાવવું. આ દેખાય છે? જબરદસ્ત રીતના દેખાય છે, કાંઈ ઘટતું નથી. આ જે ટેસ્ટ છે એની હું તમને વાત કરીશ ખાસ, એ ટેસ્ટમાં હાજર રહેજો. રાઈટ, ચલો. તો સૌથી પહેલું જે ગરમ રણની આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, વાત કરવા જઈ રહ્યા છીએ સાહેબ, એ કઈ જગ્યાએ છે? તો કે ઉત્તર આફ્રિકાના વિશાળ વિસ્તારમાં ફરેલું એક રણ. તમે મને કહેજો, સહારાનું રણ ક્યાં આવ્યું છે? આફ્રિકામાં આવેલું છે કે ઉત્તર અમેરિકામાં આવેલું છે? સહારાનું રણ કઈ જગ્યાએ આવેલું છે? આ જે છેલ્લું ચેપ્ટર છે, એક્સેલેન્ટ એક્સેલેન્ટ. ચલો સાહેબજી, આ આફ્રિકામાં આવેલું છે. સૌથી પહેલો પોઈન્ટ જે છે, સૌથી પહેલો પોઈન્ટ જે તમારે નોંધવાનો છે, તમારે લખવાનો છે, લખી નાખો. અને સૌથી પહેલું રણ લખી નાખો. અને એ રણ જે છે, રણનું નામ છે સહારાનું રણ. રાઈટ, સહારાનું રણ કે સહારાનું રણ, જે તમે લખો એ. ઓકે, અત્યારે આપણે શેની વાત કરવાની છે? સહારાના રણની આપણે વાત કરવાની છે, સહારા મરુસ્થળની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા એનું લોકેશન જોઈએ કે સાહેબ આફ્રિકા નામનો એક કોન્ટિનેન્ટ છે, એ આફ્રિકા નામના કોન્ટિનેન્ટમાં ઉત્તર આફ્રિકાના વિસ્તારમાં આ ફેલાયેલું છે. રાઈટ, અને એવું કહેવાય છે, જો તમે કન્ફ્યુઝ ન થાવ, હું તમને બધું ડિસ્કસ કરીશ. NCERT માં એવું કહે છે કે વિશ્વનું સૌથી મોટું રણ છે. રાઈટ, વિશ્વનું સૌથી મોટું રણ NCERT કે છે. મને ખબર છે કે તમે તરત વિરોધ ઉઠાવશો. રાઈટ, ક્યાંક સાંભળ્યું હોય, ક્યાંક ભણ્યા હોય, ક્યાંક સમજ્યા હોય કે સાહેબ આ સૌથી મોટું નથી, અમે તો ક્યાંક આવી રીતના ભણ્યા છીએ, તમે જ તે કંઈક અમને આવી રીતના કંઈક સમજાવેલું છે. બરાબર, હા, પણ હા, NCERT માં જે લખાણ લખ્યું છે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું દોસ્તો. વેલ્ડના મેદાનોની પીપીટી જોવાનું બાકી. પીપીટીની જરૂર નથી, મેં ભણાવી દીધું. પછું વિશ્વનું સૌથી મોટું રણ માનવામાં આવે છે. કઈ જગ્યાએ છે સાહેબ? આ આફ્રિકા કોન્ટિનેન્ટમાં ફેલાયેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? આફ્રિકા નામના ખંડમાં આ રણ જે છે, આ રણ ફેલાયેલું છે. બરાબર, આફ્રિકામાં ખાસ કરીને ઉત્તરનો ભાગ છે. સાહેબ આ કેટલું મોટું છે એ તમને કહું ખાલી. આ જે છે કેટલું મોટું છે, કેટલા સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે એ તમને ખાલી કહું. દોસ્તો આ રણ જે છે એ રણ ટોટલ 11 જેટલા જિલ્લાઓમાં, કેટલા? 11 જેટલા જિલ્લાઓમાં નહીં, 11 જેટલા રાજ્યમાં નહીં, 11 દેશોમાં ફેલાયેલું છે. કેટલા દેશોમાં ફેલાયેલું છે? 11 દેશો. એક દેશ નહીં, 11 દેશ છે. એ દેશમાં આ સહારાનું રણ આવ્યું છે, જેમાં ચાડ છે, મિસ્ર છે, લીબિયા છે, અલ્જેરિયા છે, માલી છે, બરાબર, ત્યારબાદ મોરક્કો છે, ત્યારબાદ નાઇજર છે, ત્યારબાદ સુદાન છે, બરાબર, ત્યારબાદ પશ્ચિમ સહારા છે. પશ્ચિમ સહારા એક દેશનું નામ છે જે સહારામાં લોકેટેડ છે. પશ્ચિમ સહારા છે, નાઇજર છે, સુદાન છે, બરાબર, આવા બધા છે. હજી એક બે ઘટે છે. તો ટોટલ 11 જેટલા દેશો એવા છે કે એ 11 જેટલા દેશોમાં સહારાનું રણ જે છે, સહારાનું રણ ફેલાયેલું છે. તો આવો પણ પ્રશ્ન પૂછી નાખે, વિશ્વનું સૌથી મોટું ફેલાયેલું રણ સહારાનું રણ કેટલા દેશોમાં ફેલાયેલું છે? 11 જેટલા દેશોમાં ફેલાયેલું છે. કેટલા દેશોમાં ફેલાયેલું છે? 11 જેટલા દેશોમાં ફેલાયેલું છે. દોસ્તો આ સહારાનું રણ જે છે એ રણમાં રેતીના વિશાળ સ્તરો છે, અને રેતાળ પ્રદેશથી આ ઘેરાયેલું આખું એક રણ છે, એટલે ગરમ રણ છે આપણે કીધું હતું. પણ એની સાથે સાથ અહીંયા કાંકરીના મેદાનો અને એકદમ ખડકાટ સપાટીવાળા ઉચ્ચ પ્રદેશો પણ છે. એટલે માત્ર ને માત્ર રણ પ્રદેશ એટલે નકરું રણ જ નથી, કોઈક જગ્યાએ ઉચ્ચ પ્રદેશ પણ આપણને જોવા મળશે, કોઈક જગ્યાએ આપણે કાંકરીના મેદાનો પણ જોવા મળશે. રાઈટ, એટલે આ જ રણ પ્રદેશ જે છે એ રણ પ્રદેશમાં આપણને શું જોવા મળશે? આપણે જોવા મળશે કાંકરીના મેદાનો. રાઈટ, અને કાંકરાના મેદાનોની સાથે સાથે આ જ વિસ્તારમાં આપણને જોવા મળશે ઉચ્ચ પ્રદેશો. શું જોવા મળશે? ઉચ્ચ પ્રદેશો. ઉચ્ચ પ્રદેશો પણ છે, કાંકરાના મેદાનો પણ છે. સહારાના રણ વિશ્વનું સૌથી મોટું રણ છે, આફ્રિકા કોન્ટિનેન્ટમાં છે, અને 11 જેટલા દેશોમાં આ રણ ફેલાયેલું છે. રાઈટ, ઓકે. અને એવું કહેવાય છે કે આ ખડકાટ સપાટીની જે આપણે વાત કરી એ 2500 મીટરની ઊંચાઈએ છે. કેટલા મીટરની ઊંચાઈ છે? 2500 મીટરની ઊંચાઈ. સાહેબ મેપ દોરીને સમજાવો, લોકેશન સમજાવવાનો પ્રયત્ન કરો કઈ જગ્યાએ છે, તો હું તમને મેપ બનાવી અને સમજાવવાનો પ્રયત્ન કરું. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. રાઈટ, આફ્રિકાનો જો કદાચ તમને મેપ ખબર હશે
તો આ ભાગથી તમે કદાચ આવી રીતના ઉપર આવો, રાઈટ, આવી રીતના કંઈક છે, એ ખૂણો જે છે એ ખૂણો કાપી નાખવાનો, મોરક્કો વાળો ભાગ આ, રાઈટ, મોરક્કો વાળો ભાગ કાપો એટલે આ નીચે અહીંયા આવો ઢેબલો ભાગ આવશે, રાઈટ, એ જ ભાગને ખેંચતું જવાનું, અહીંયાથી તમારો પાછો નીચેનો ભાગ લઈ જવાનો છે, નીચે સુધી જવાનું નથી કારણ કે ન્યા સુધી ફેલાયેલું નથી, બરાબર, રાઈટ, અને અહીંયાનો ભાગ પણ તમને ખ્યાલ છે, અહીંયાનો ભાગ જે છે અહીંયાનો ભાગ પણ તમને ખ્યાલ છે, ઉપર અહીંયા શું આવશે, કયા દેશો આવશે, અત્યારે ચર્ચામાં છે એક દેશ જેનું નામ છે ઇઝરાયલ, એ તમને ખ્યાલ છે, એ ઉપર તમને જોવા મળશે, ઓકે, ચલો, તો આ આફ્રિકાનો ઉત્તરનો ભાગ છે, આફ્રિકાનો ઉત્તરનો ભાગ છે, અને એ ઉત્તર આફ્રિકાના ભાગમાં આ આખા વિસ્તારમાં અત્યારે જે હું ડ્રો કરું છું આ આખા વિસ્તારમાં એક રણ ફેલાયેલું છે, અને આ રણ એટલે બીજું કોઈ નહીં, આ રણનું નામ છે સહારાનું રણ. કેનું રણ છે? સહારાનું રણ. કદાચ તમે ઇજિપ્તને જાણતા હશો તો તમને અહીંયા જોવા મળશે ઇજિપ્ત નામનો દેશ, રાઈટ, કયો દેશ જોવા મળશે? ઇજિપ્ત. ઇજિપ્તની એક્ઝેક્ટ નીચે તમે આવો તો તમને સુડાન નામનો દેશ જોવા મળશે. કયો દેશ જોવા મળશે? સુડાન, જેને તમે સુદાન પણ કહો છો. સુદાનથી નીચે તમે આવો તો અહીંયા ચાડ નામનો દેશ છે. કયો દેશ છે? ચાડ નામનો દેશ છે. ચાડ નામના દેશની પશ્ચિમમાં આવો એટલે એક જબરદસ્ત એવો એક દેશ છે જેનું નામ છે નાઇજર. કયો છે? નાઇજર, રાઈટ. નાઇજરથી ઉપર આવો તમે કદાચ તો અહીંયા તમને એક દેશ જોવા મળશે જેનું નામ છે માલી. કયો દેશ છે? માલી. અને માલીથી કદાચ તમે ઉપર તરફ જાઓ, બરાબર, તો અહીંયા એક્ઝેક્ટ કયો દેશ છે મને યાદ નથી આવતું અત્યારે, બરાબર, પણ ઉપર તરફ આપણે જઈએ. અહીંયા મોરક્કો છે. આ ઉપરનો ભાગ જે છે મોરક્કોનો ભાગ છે. અને મોરક્કાથી નીચે આવો એટલે તમને અહીંયા જોવા મળશે અલ્જેરિયા. કયો દેશ જોવા મળશે? અલ્જેરિયા નામનો દેશ છે તમને જોવા મળશે. મને જેટલા યાદ છે ને એટલા હું તમને કહું. એની બાજુમાં એક દેશ જોવા મળશે જેનું નામ છે લીબિયા. કયો દેશ છે? લીબિયા નામનો દેશ. અલ્જેરિયા, લીબિયા, ઇજિપ્ત. અલ્જેરિયા, લીબિયા, ઇજિપ્ત. બસ આ આખો લાઇનમાં છે, રાઈટ. આખા આ ત્રણ લાઇનમાં છે, બરાબર. ઉપર ટ્યુનિશિયા આવે પણ આ અલ્જેરિયા, લીબિયા અને ઇજિપ્ત ત્રણે તમને લાઇનમાં જોવા મળશે. અલ્જેરિયા અહીંનો સૌથી મોટો ભાગ છે. અલ્જેરિયા જે છે એ સૌથી મોટો ભાગ છે. એની બાજુમાં લીબિયા આવે તો લીબિયા જે છે લીબિયા પણ જબરદસ્ત એવો છે, બરાબર. તમને યાદ હશે લીબિયા, ગદાફીનું નામ તમે કદાચ સાંભળ્યું હશે, રાઈટ. ત્યારબાદ અહીંયા એક ચાડ નામનો દેશ છે, ત્યારબાદ નાઇજર નામનો દેશ છે, માલી નામનો દેશ છે. એક દેશ અહીંયા આવ્યો એનું નામ મને નથી આવડતું તો મને યાદ નથી. 1 2 3 4 5 6 7 તો ઘણા બધા દેશો મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યા. આવા દેશો છે. આ બધા જ દેશોમાં એક રણ ફેલાયેલું છે દોસ્તો. અને આ રણ એટલે બીજું કંઈ નહીં. આ કયું રણ છે? આ રણ મેં બનાવ્યું એ કયું રણ છે? તો યાદ રાખવાનું છે આ રણ જે અત્યારે હું બનાવી રહ્યો છું એ રણ છે વિશ્વનું સૌથી મોટું રણ, જેને આપણે કહીએ છીએ સહારાનું રણ. જો વારંવાર એક વાતને રિપીટ કરું છું, વારંવાર એને તમને કલરફુલ પેનથી દર્શાવવાનો પ્રયત્ન કરું છું. થોડુંક આપણે ડિજિટલ પણ બનીએ છીએ અને સાથોસાથ રચનાત્મક પણ બનીએ છીએ. કારણ કે એકવાર આપણે ભણવું છે, એકવાર સારી રીતના ભણી લઈએ દોસ્તો, શું કામ આપણને ન યાદ રહે? બધું યાદ રહી જાય. આપણી દાનત હોય તોની વાત છે. ઓકે, ચલો ડન. ચલો, ઓકે, તો આ થઈ ગયો એનો મેપ. કઈ જગ્યાએ એક્ઝેક્ટ એ લોકેટેડ છે. સાહેબ ઘણી વસ્તુઓ છે, ઘણી વસ્તુઓ તમે કદાચ વાંચી હશે એનસીઆરટીમાં. ડુ યુ નો? એવી રીતના કરી અને તમે કોઈ વાતને વાંચી હશે, તમે જાણો છો, રાઈટ. અને એમાં દર્શાવવામાં આવ્યું છે કે આજનું સહારાનું જે રણ છે એ એક સમયે અત્યારે જેવી રીતના બનાવ્યું એવું હતું. સાહેબ એટલે શું? એકદમ લીલું મેદાન હતું, રાઈટ. કઈ રીતના ખબર પડે? સહારાની ગુફાઓ છે, એ ગુફાઓમાંથી મળેલા ગુફા ચિત્રો ઉપરથી આપણને ખબર પડે કે સહારા એક સમય દરમિયાન લીલોતરી ધરાવતો વિસ્તાર હતો, રાઈટ. અને અહીંયા નદીઓ પણ ઘણી બધી પ્રવાહિત થતી હતી. અત્યારે શુષ્ક હોય, અત્યારે ખતમ થઈ ગયેલી નદી હોય તો આપણને દેખાય તો ખરી ને કાંઈક નદી જતી, રાઈટ. નદીઓ છે, મગરો છે, એ બધું મળી આવતું. હાથી, સિંહ, જીરાફ, શ્રાહમૃગ, ઢોર, ઘેટા, બકરા, આવા પ્રાણીઓ જે છે પ્રાણીઓ અહીંયા રહેતા હતા. આજે નથી. પરંતુ અચાનક શું થાય? વાતાવરણ પલટાય, હવામાનમાં પલટો થાય અને અચાનક આ વિસ્તાર જે છે એ વિસ્તાર ખૂબ જ ગરમ વિસ્તાર બની જાય છે અને સૂકા પ્રદેશમાં ફેરવાઈ જાય છે. એટલે ટાઈમ નથી લાગતો, બહુ એટલો બધો ટાઈમ નથી લાગતો. રણ બનતા એટલો બધો ટાઈમ તો લાગે, પણ આમ આખા ઇતિહાસને, આટલા લાંબા ઇતિહાસને તમે જાણો છો, જોવો છો, સો એટલો બધો ટાઈમ નથી લાગતો, રાઈટ. હવે સાહેબ અહીંયાની આબોહવા કેવી હતી? અહીંયાના લોકો જે છે, લોકો કઈ રીતના જીવતા? તો લોક સંસ્કૃતિની આપણે વાત કરીએ, સાથે સાથે ત્યાંની આબોહવાની વાત કરીએ તો રણ જે છે એ રણનું વાતાવરણ કેવું હોય સાહેબ? રણનું વાતાવરણ કેવું હોય?
રણનું વાતાવરણ કેવું હોય તમે તરત કહેશો કે સાહેબ રણનું વાતાવરણ ગરમ હોય.